છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ભારે હંગામેદાર અને વિવાદાસ્પદ રહી છે। છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં 13 સભ્ય ભાજપ અને 13 સભ્ય આમ આદમી પાર્ટીના ચૂંટાયા હોવાથી બંને વચ્ચે ટાઈ પડી હતી, પરંતુ જ્યારે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ ત્યારે આમ આદમી પાર્ટીના 3 સભ્ય ગેરહાજર રહ્યા હતા, જેના કારણે તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ પદે ભાજપના સભ્યની વરણી થઈ છે। હવે મતદાનમાં ગેરહાજર રહેલા આપના 3 સભ્યોનો આક્ષેપ છે કે તાલુકા પંચાયત કચેરીના કેમ્પસમાંથી 30 થી 40 લોકોએ આવીને અમારું કારમાં અપહરણ કર્યું હતું અને આખો દિવસ કારમાં ફેરવ્યા બાદ અમને મૂકી ગયા હતા। આપના સભ્યોએ પોલીસ સામે પણ આક્ષેપો કર્યા હતા। નાળું ખરું ને અહીંયા અમને ઉતાર્યા, પછી પોલીસની ગાડીમાં અમને આ રીતે લીજીને પાછા પોલીસમાં ઉતાર્યા અને અમને 4 વખત ફેરવ્યા। પોલીસ ઓંટા ફેર કર્યા 11 વાગ્યા સુધીના। પછી અમને એમ કીધું કે તમે આ સહી કરો, નહીં તો પછી અમે લઈ જાઉં એમ કીધું। એટલે અમે પછી અમને ખાલી સહી કરાવી દીધી, અમને કશું પૂછ્યું નહીં। અમને એ જવાબ નહીં લીધા, કોઈ લીધું નહીં। કાલા કલરની ગાડીમાં સીધો મને ઉચકી નાખ્યો અંદર। એટલે પેલી બાજુ 4 માણસો, આ બાજુ 2 પેલી બાજુ ને 2 આ બાજુ, અને પાછળ 4 માણસો અને ડ્રાઈવર અને બીજો એક માણસ। અને અમને પછી ત્યાંથી ચાલુ તો ગાડીમાં ફર લેતા ને ચાલ્યા। એટલે સીધા અમને છે કે અહીંયા આ અમે જે છે પેટ્રોલ પંપ એની આગળ જતા જતા પછી અમને શું છે કે અમુન પણ પાટો આંખે બાંધી દીધો। જોકે પોલીસનો દાવો છે કે અમે એ લોકોના નિવેદન લીધા જેમાં તેઓએ કહ્યું હતું કે અમે મતદાન કરવા ઈચ્છતા ન હોવાથી જાતે જ ભાગી ગયા છીએ। એમને અમારા રૂબરૂ નિવેદન લેતા એ લોકોએ લખાવી છે કે અમારા આંતરિક મતભેદ હોય, અમારે મતદાન કરવું નહોતું હોય, જેથી અમે અંદરના ગેટેથી બહાર નીકળી ગયા હતા અને અમારા સભ્યો અમુક અમને પકડવા આવ્યા હતા, પણ અમારે મતદાન કરવું ન હોય જેથી અમે જતા રહ્યા હતા। એ રીતે નિવેદન લખાવ્યા હતા। ગઈકાલે વિડીયો રેકોર્ડિંગ સાથેનું સ્ટેટમેન્ટ આપ્યું હતું એમણે।